દક્ષિણ ગુજરાત માટે મુખ્ય વીજ પુરવઠા સ્ત્રોત ગણાતા ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની 4 યુનિટ ટ્રીપ થતાં સમગ્ર દક્ષિણ ગુજરાત અંધારપટમાં ગરકાવ થઈ ગયું છે। 500 મેગાવોટ વીજ ઉત્પાદન બંધ થવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેના કારણે 7 જિલ્લા, 45 તાલુકા, 23 શહેર અને 3461 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। આ ખોરવાતા વીજ પુરવઠાથી 32,37,000થી વધુ ગ્રાહકો પ્રભાવિત થયા છે। સુરતમાં વીજ વિભાગની પણ લાઇટો ગુલ થઈ જવા પામી છે, ત્યારે કચેરીઓમાં લોકો મોબાઈલની લાઇટથી કામ કરવા મજબૂર થયા છે। ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોના લાખો બાળકો અત્યાર સુધી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે હવે આ કાયદાનો લાભ વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવી શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ હાલમાં રાઇટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ જે પરિવારની આવક ₹1.20 લાખ સુધીની હોય તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારે હાલમાં મળતી માહિતી અનુસાર હવે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા ₹6 લાખ સુધીની કરવામાં આવે તેમ સૂત્રો જણાવી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ અને પ્રેરક સહભાગિતાથી ગુજરાત વિધાનસભાના સભ્યોએ રંગ અને ઉમંગના પર્વ હોળીની રંગારંગ ઉજવણી કરી હતી। વિધાનસભાની બેઠકની બુધવારના દિવસની કાર્યવાહી પૂરી થયા બાદ ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભા અધ્યક્ષ, મંત્રીઓ, ધારાસભ્યો સૌ વિધાનસભા ગૃહની સામેના હરિયાણા પ્રાંગણમાં આ હોળી ઉત્સવ માટે એકત્ર થયા હતા। આદિવાસી કલાકારો દ્વારા પ્રસ્તુત પરંપરાગત ઘેરા નૃત્યના તાલના સંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ, ધારાસભ્યો વિધાનસભા ગૃહમાંથી પગપાળા પ્રાંગણમાં પહોંચ્યા હતા। ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જોકે આપણે ગુજરાતની વાત કરીએ તો હજી ઉનાળાની શરૂઆત જ છે, ત્યારે અસહ્ય ગરમી પીડાઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં પણ લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડશે। હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ તેમજ યલો એલર્ટ જાહેર કર્યું છે। ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે। રાજકુમાર જાટ ભરૂડી ટોલ નાકાથી નીકળ્યા બાદ યુવકે કપડાં કાઢી નાખ્યાની વિગત સામે આવી છે, તેમજ નગ્ન હાલતમાં રાજકોટ સુધી યુવક ચાલીને આવ્યો હતો અને ત્યાં કોઠારિયા સોલવન્ટ ચોકડિયાજી ડેમ પોલીસની PCR વાન યુવકને રોક્યો હતો। ત્યારબાદ આસપાસના લોકોએ નિર્વસ્ત્ર હાલતમાં યુવકને જોઈ કપડાં પહેરાવ્યા હતા। સાથોસાથ ઘટના સમયે યુવક માનસિક રીતે સ્વસ્થ ન હોવાની પણ લોકોમાં ચર્ચા છે। કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓએ તેમનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી કામ કરવાની છૂટ છે। આ માટે સરકાર તેમને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ એટલે કે PGWP આપે છે। PGWP દ્વારા વ્યક્તિ કેનેડામાં 1 થી 3 વર્ષ સુધી કામ કરી શકે છે। જોકે તેની મુદત પૂરી થયા પછી વિદ્યાર્થીઓને નોકરી લેવાની મંજૂરી નથી, પરંતુ જો કોઈનું PGWP ટૂંક સમયમાં સમાપ્ત થવાનું હોય તો તે ટેમ્પરરી ફોરેન વર્ક પ્રોગ્રામ એટલે કે TFWP વર્ક પરમિટ મેળવીને નોકરી મેળવી શકે છે। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની એક કોલેજ સ્ટુડન્ટને તેના નગ્ન વિડીયો દ્વારા બ્લેકમેલ કરવામાં આવતી હતી અને લગભગ 16 મહિના સુધી 7 પુરુષો દ્વારા વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। પોલીસે બુધવારે આ માહિતી આપી છે। 6 આરોપીઓમાંથી એકે 20 વર્ષીય મહિલા સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી હતી, જ્યારે તેણી 2023માં પાલનપુરની એક કોલેજમાં જતી હતી। એસજી હાઈવે પર ગોતા બ્રિજ નજીક આવેલો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પ્લોટ ભાજપના જ કાર્યકર્તાએ સામાન્ય ભાડા પર મેળવીને ગેરકાયદેસર બાંધકામ કરી સ્ટોલ ભાડા આપી રહ્યા હોવાનું સામે આવતાની સાથે જ ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। આજે એટલે કે 12/3/2025ના સવારે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ભાજપના જ કાર્યકર્તા દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। સુરત શહેરમાં ગુનેગારોનો આતંક યથાવત છે। માથાભારે હુસેન ઉર્ફે ટલ્લી અબ્બાસ દાગીનાવાલા અને તેના સાગીરાતો દ્વારા સરા જાહેર યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટના ભાગડ સ્થિત બુંદેલવાડ નજીક બની હતી, જ્યાં માત્ર વાહન અડચણ રૂપે મુદ્દે મામલો રક્તરંજિત હુમલામાં ફેરવાઈ ગયો। ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે। આ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક કાર્યકરોએ બ્રિજની બંને તરફ સુરક્ષા જાળી લગાવવાની માંગ કરી છે। નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે, પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનેલો આ બ્રિજ હવે આત્મહત્યા માટેનું હોટસ્પોટ બની ગયો છે। સામાજિક કાર્યકર યોગી પટેલના જણાવ્યા મુજબ 12 જુલાઈ 2021થી બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારથી અત્યાર સુધીમાં 32 લોકોએ બ્રિજ પરથી આપઘાત કર્યો છે। આ ઉપરાંત 20થી વધુ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે।